અમદાવાદ શહેરની અંદર એક પછી એક હત્યાઓના બનાવો વધતા જઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ તે અટકવાનું નામ નથી લઈ રહ્યા. હાલાકી આવા આરોપીઓ જે છે જે ઘટનાને અંજામ આપે છે તેમના ઉપર પોલીસ કડક કાર્યવાહી પણ કરે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા અને પોલીસનો ડર તેમના મન ન હોય તે પ્રકારના દ્રશ્યો આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે ચોક્કસથી લાગે છે. અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે એક ચોંકાવનારી ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે એક મર્સિડીઝ કાર પાર્ક કરેલી હતી, તેની ડિક્કીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે તે પ્રકારની ઘટના સામે આવી છે. ચર્ચા એવી ચાલી રહી છે કે આ બિલ્ડરનો જે મૃતદેહ છે તે ડિક્કીની અંદર હતો, તેમની હત્યા કરી, તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અને તેમનો મૃતદેહ ડિક્કીમાં નાખી આરોપીઓ ફરાર થઈ ગયા છે. ત્યારે ઓઢવ પોલીસને ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તાર જે છે તે ચકચારી ઉઠ્યો છે. આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું, પોલીસ કાફલો મોટો ઘટના સ્થળે પહોંચી ગયું. ત્યારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી સવાલ એ પણ ઊભો થાય કે આ ગાડી કોની છે, આ ગાડીની અંદર મૃતદેહ કયા બિલ્ડરનો છે, શું તેમનું નામ છે, આ ઘટના કોના દ્વારા અંજામ આપવામાં આવી, કોણ આના પાછળ જવાબદાર છે, કોણ હતા આરોપીઓ જે આ ઘટનાને અંજામ આપી ચૂક્યા છે, કયા હેતુથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેવા અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. પરંતુ આ તમામ સવાલો એ પોલીસ તપાસનો વિષય છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે કે આ ઘટના કયા પ્રકારની છે અને આ હત્યા જે છે તે કઈ જગ્યા કરવામાં આવી હતી અને કયા કારણોસર કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલ મોડી રાતની આ ઘટના છે. વિરાટનગર બ્રિજ નીચે એક ગાડીની અંદર પાર્ક કરેલી ગાડીમાં ડિક્કીમાં મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ બિલ્ડરનું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે બિલ્ડર કોણ છે, ક્યાંના રહેવાસી છે અને કયા કારણોસર તેમની હત્યા કરવામાં આવી તે સવાલ ચોક્કસથી ઊભો થાય. ઓઢવ પોલીસને ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે અમદાવાદ શહેર માટે આ ખૂબ જ ચકચારિત ઘટના છે કે આવા પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે. અનેકો વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પછી એ લૂંટની હોય, હત્યાઓની હોય કે પછી લુખ્ખા તત્વોની આતંક મચાવવાની ઘટનાઓ હોય. પોલીસ અનેકો વખત કડક કાર્યવાહી કરતી હોય છે, આવા આરોપીઓ વિરુદ્ધ તપાસ પણ 100% થતી હોય છે. પરંતુ આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર લોકો કે આરોપીઓ હોય તે લોકોની અંદર પોલીસનો ડર ન હોય તેવું ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના દ્રશ્ય સામે આવતા હોય છે તો લાગતું હોય છે.